હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તમે મજામાં જ હશો. પણ તમારી એક ફરિયાદ પણ હશે કે 2 દિવસથી વિડીયો કેમ નથી આવતા. તો એનું થોડુંક કારણ છે અને એ પણ આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. અને આગળ આપણે દરરોજ વ્લોગ આવે એવી આપણે પ્રયત્ન પણ કરીશું. પણ જો કે આપણે દરરોજ વ્લોગ લાવવાના જ છે અને ફૂલ મોજ કરાવવાની જ છે. તો આજે આપણે એવી જ મોજ કરવા માટે મારા પરમ મિત્રને મળવા માટે જવાનું છે. અને એ છે આપણા અત્યારના યુગમાં વાંસળી વાદક. બહુ મસ્ત મજાની વાંસળી વગાડી અને વૃંદાવનની જૂની યાદોને તાજી કરે એવી મસ્ત મજાની ધૂનો વગાડે છે. તો આપણે જવાનું છે ત્યાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણી મેનારાણી લઈ અને આપણે હવે જવાનું છે આપણા ભાઈબંધને મળવા માટે. તો ચાલો જઈએ, મળીએ થોડી. નાગપાશમ તો પછી આપણે તો દર્શન કરવા આવી ગયા. દર્શન કરીને આપણે જવાનું છે ભાઈબંધને મળવા. તો ચાલો જઈએ અને મોજ કરીએ. 2 hours later. નમસ્તે મિત્રો, આપણે દીપભાઈ ગોસ્વામી જે વાંસળી આપણી દેશી અને મોજ કરાવવાના છે. તો હાલો આપણે એની એક વાંસળીની એક મસ્ત ટ્યુન સાંભળીએ અને આપણા દેશી બ્લોગમાં મોજ કરીએ. વાહ વાહ જયદીપભાઈ. અને આપણે એવી જ રીતે અલગ અલગ વાંસળીઓ કેટલીક રાખે છે. આપણે જોઈએ અલગ અલગ સૂરમાં વાંસળીની મોજ કરાવે એવા આપણે જયદીપ બાપુ જોવો તમે. એની આવી અલગ અલગ મસ્ત મોજ કરાવે છે. અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર એવા આપણા જયદીપભાઈ તો જોવા વાંસળીઓ કેવી મસ્ત મજાની અને ફૂલ આનંદ કરાવે છે. આખા ગુજરાતમાં બધી જગ્યાએ ઓલ જગ્યાએ બધે ફૂલ મોજ કરાવે છે. તમે પણ સપ્તાહનું કે કોઈ આયોજન હોય અને એમાં તમારે વાંસળી માટે બોલાવવા હોય, હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઘરે અને વરસાદનું ફૂલ એટલે ફૂલ જોર છે અને કેવી જમાવટ છે તમને દેખાય છે. જોવો પાછળ વાદળા ફૂલ એટલે ફૂલ ઘનઘોર થઈ ગયા છે. અને ભાઈ કેવો લાગ્યો આજનો વિડીયો એ જરૂર મને કહેજો. અને આપણે નેક્સ્ટ વ્લોગમાં હજી ફૂલ મોજ કરાવવાની છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજના વ્લોગમાં બસ આટલું જ. બાય બાય.